સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. ચંદ્ર અને સૂર્ય પર સફળતાપૂર્વક મિશન મોકલ્યા બાદ વધુ એક મિશન મોકલવામાં આવ્યું છે અને એ મિશન સુપરનોવા અને બ્લેક હોલ્સ એના પરીક્ષણ એના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું છે. શું છે આ મિશન અને કેવી રીતે કામ કરશે સમજીએ રિસર્ચ વિથ રાધામાં. સૌપ્રથમ આ જે મિશન મોકલવામાં આવ્યું છે એનું નામ છે એક્સપોસેટ, કે જેનું પૂરું નામ છે એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ. અને આ મિશન કામ કરશે અલગ અલગ જગ્યા પર. જેવી રીતે બ્લેક હોલ્સ હોય છે, સુપરનોવા હોય છે, 3 પ્રકારના નાસા દ્વારા જે ઇમેજ મોકલવામાં આવી છે તેમના દ્વારા જે સમજાવવામાં આવ્યું છે પ્રકારે મેગ્નેટર, એટલે કે આસપાસના આ જે તરંગો હોય છે અમુક એવા હોય છે કે જે ચુંબકીય ક્ષેત્ર વધારે આસપાસનું હોય છે. અને બીજી ત્યારબાદ પલ્સર, કે જેના પલ્સ આવી રીતે આવતા હોય છે, જે પલ્સર. અને ત્યારબાદ ત્રીજું છે મેગ્નેટર અને પલ્સર. આ બંને થઈ અને ત્રીજું જે આવે છે તેને મેગ્નેટર અને પલ્સર કહેવાય છે. આ જ વસ્તુ કે કેટલા તરંગો આવે છે, કેટલી સ્પીડમાં આવે છે, આવ્યા બાદ ક્યાં જાય છે, આના અભ્યાસ માટે આ મિશન મોકલવામાં આવ્યું છે એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ. હવે આ સેટેલાઇટ કેવી રીતે કામ કરશે એ પણ એકવાર સમજી લઈએ. આ જે મિશન મોકલવામાં આવ્યું છે ત્યારે રચનામાં સમજશું કે બંને બાજુ આ જે પ્લેટ મૂકવામાં આવી છે એ પ્લેટ જ્યાં પરીક્ષણ કરવાનું છે તે જગ્યા પરથી કેવા તરંગો આવે છે, એ તરંગો કેટલી ઝડપથી આવે છે અને ત્યારબાદ ક્યાં જાય છે એનું નિરીક્ષણ કરશે. અને સાથે સૌથી મહત્વની વાત, આ જે ગોળ આકાર અહીંયાથી આપ જોઈ રહ્યા છો આનું નામ છે પોલરીમીટર, કે જે પોલરીમીટર એ જે તરંગો આવી રહ્યા છે અનઓર્ગેનાઇઝડ રીતે આવે છે અને તેને જોવે છે અને તેને ચકાસે છે. જે કામ આ સેટેલાઇટ દ્વારા કરવામાં આવશે અને ખૂબ સરળતાથી સેટેલાઇટ કરી શકશે. સાથે સાથે તરંગો કઈ રીતે આવે છે અને આ જે વચ્ચેનું ચક્ર છે એ કઈ રીતે કામ કરે છે તો એને એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. આ પોલરાઇઝિંગ ફિલ્ટર, એ જે વચ્ચેનું ગોળ ચક્ર હતું તે છે. જે તે વસ્તુમાંથી કિરણો આવે છે તો આવી રીતે અનઓર્ગેનાઇઝ કિરણો સામે આવતા જાય છે. અનઓર્ગેનાઇઝ કિરણો કે જેમાંથી તમારે ચોક્કસ વસ્તુ પર અભ્યાસ કરવી છે તો વચ્ચે ફિલ્ટર લગાવી દેવામાં આવે છે અને ફિલ્ટર બાદ એક ચોક્કસ તરંગો કે જેના વિશે તમારે અભ્યાસ કરવો છે એ તરંગો વિશે તમે ખૂબ જ સરળતાથી માહિતી મેળવી શકો છો. એટલે કે આ મિશનમાં આ રીતે કામ કરવામાં આવશે. હવે સમજી લઈએ એક્સપોસેટ શું છે. તો 650 કિલોમીટર ઉપર પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે ત્યાં વસ્તુ મૂકવામાં આવશે એક્સપોસેટ. આ ઉપગ્રહ 5 વર્ષ સુધી કામ કરી શકે. કેટલું લોંગ ટર્મ સુધી કામ કરી શકે એ પણ અહીંયા બતાવે છે, 5 વર્ષ. એક્સ-રે નો પૂર્વગ્રહ જે ડેટા છે બધો ડેટા એકઠો કરે છે. કેવી રીતે એક્સ-રે ઉદ્ભવે છે, સાથે સાથે જ્યારે પણ આપણે ટેલિસ્કોપની મદદથી કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ, પરંતુ એ વસ્તુ બને છે કઈ રીતે તો એને ચકાસવા માટે આ પ્રકારના ખાસ ઉપગ્રહ મૂકવામાં આવે છે. અને એક્સ-રે જે ઉદ્ભવે છે એ કઈ રીતે ઉદ્ભવિત થાય છે અને એ ત્યારબાદ ક્યાં જાય છે, કારણ કે ખૂબ જ નાના એવા શોર્ટ ટર્મ ડેટા હોય છે, એ ડેટા ભેગા કરે છે. અને એક્સપોસેટ કે જે બ્રહ્માંડ વિશે ઘણી બધી એવી સારી વાતો હોય છે કે જે લોકો નથી જાણતા કેવી રીતે બને છે એ જાણવામાં મદદરૂપ થાય છે. અને વિશેષ આ એટલા માટે છે કારણ કે યુએસએ દ્વારા એક મૂકવામાં આવ્યું અને ત્યારબાદ વિશ્વમાં બીજા ક્રમે ભારત દેશ છે કે જેના દ્વારા એક્સપોસેટ મૂકવામાં આવ્યું છે. આ સાથે એક્સપોસેટનો અભ્યાસ શા માટે કરવામાં આવે છે એ પણ સમજી લઈએ. તો ડેટા એકઠું કરે છે. જે મહત્વની વાત મેં આગળ જણાવી કે અમુક વસ્તુને નિહાળી શકીએ છીએ પરંતુ અમુક વસ્તુ કે જેને નરી આંખે નથી નિહાળી શકાતા, ટેલિસ્કોપથી નથી નિહાળી શકતા, એ વસ્તુ કઈ રીતે પરિવર્તિત થાય છે, આ બધી જ વસ્તુની માહિતી ડેટા એકત્રિત કરે છે. આ સાથે સાથે ઝડપી પરિભ્રમણ, જે અગાઉ 3 મેં સ્ટાર્સ બતાવ્યા, જે એ સ્ટાર કઈ રીતે ઝડપી પરિભ્રમણ થાય છે, જે આખો બ્લેક હોલ હોય છે, બ્લેક હોલ ફીડ કરે છે. તો એ ફીડ કરતી વખતે જે એની પરિભ્રમણ હોય છે એ કક્ષા ખૂબ જ વધારે ઝડપથી ફરે છે, ખૂબ જ વધારે મજબૂત હોય છે. તો ઝડપ તો કેટલી ઝડપ છે, મજબૂત તો કેટલી મજબૂત છે. અને સાથે સાથે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે તો એ મેગ્નેટિક એરિયા કેટલો છે, એનું ચુંબકીય તત્વ કેટલું વધારે મજબૂત છે, આ તમામ વસ્તુ પર અભ્યાસ કરે છે એક્સ-રે નો ડેટા. તો આ તમામ વસ્તુ કે બ્રહ્માંડના અમુક જે જગ્યા છે જ્યાં લોકો નથી જાણતા એને એકદમ ડિટેલમાં જાણવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. હાલ બસ આટલું જ. નમસ્કાર.